સો આજે હું એક બુક છે એના વિશે થોડી ઘણી વાત કહીશ. ધીસ ઇઝ અ બુક ધ જ્યોગ્રાફી ઓફ બ્લિસ બાય એરિક વેઇનર. હું સૌથી પહેલાં એ વાત કહેવા માગું છું કે આ બુક આઈધર 18+ ઓર 16+ કેટેગરીમાં આવે છે ફોર ઇન્ડિયા. એટલા માટે કારણ કે એની અંદર અમુક વર્ડ્સ છે, દેટ ઇઝ ધ રીઝન, રાઈટ. બટ નોલેજ ભરપૂર છે આની અંદર. એરિક વેઇનર ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટર છે. હવે એ શું કરે છે, એક રટ વિન હોવન કરીને કોઈ એક વ્યક્તિ છે જેણે હેપીનેસ રિસર્ચ કરીને આખું સ્ટાર્ટ કર્યું હતું કે હેપીનેસ છે અલ્ટિમેટલી બધા માણસો જે હેપીનેસ સીક કરે છે. તો અલગ અલગ દેશની અંદર, અલગ અલગ જિયોગ્રાફીસની અંદર હેપીનેસની ડેફિનેશન શું છે, બરાબર. ભારત માટે હેપીનેસ શું છે, બ્રિટન માટે હેપીનેસ શું છે, સ્વિટ્ઝરલેન્ડ માટે હેપીનેસ શું છે, પછી સૌથી જે પુઅરેસ્ટ કન્ટ્રીમાં કે સૌથી અનહેપી કન્ટ્રીમાં જે કન્સિડર થાય છે મોલ્ડોવા, ત્યાં હેપીનેસની શું ડેફિનેશન છે અને ડેફિનેશન પ્લસ શું સ્થિતિ છે દરેક જગ્યાએ. આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જઈ એના ઉપર સર્ચ કરે છે, એના ઉપર પછી ત્યાંના અલગ અલગ લોકો સાથે વાત કરે છે. ઓફકોર્સ સેમ્પલ સાઇઝ નાનકડી હોય છે, જેટલા લોકો સાથે બરાબર. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાને જજ કરવા માટે તમે દિલ્હીમાં પહોંચી જાઓ અને દિલ્હીનું એક કેપિટલ છે ઇન્ડિયાનું, જે એના આધારે તમે આખા ઇન્ડિયાનો અંદાજ લગાડવો એ મને થોડુંક અનફેર લાગે છે. બટ તેમ છતાં દેટ પર્સન હેઝ ડન અ લોટ ઇન ધીસ, બરાબર. અલગ અલગ જગ્યાએ જઈને એણે ઘણું બધું કર્યું છે. અને આ વ્યક્તિને જિયોગ્રાફી રિલેટેડ સ્ટફ, જિયોગ્રાફી મીન્સ જિયોગ્રાફીના બે પાર્ટ હોય છે. એક છે ફિઝિકલ જિયોગ્રાફી, જેની અંદર વાતાવરણ રિલેટેડ ને બધી વસ્તુ રિલેટેડ તમે સમજતા હો છો. બીજી એક વસ્તુ છે એને કહેવાય છે હ્યુમન જિયોગ્રાફી, બરાબર. કે ત્યાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કયા કયા પ્રકારના લોકો હોય છે, લોકોની અંદર કલ્ચર શું હોય છે, એના રિલેટેડ સ્ટડી હોય છે. તો કાઇન્ડ ઓફ આ હ્યુમન જિયોગ્રાફીનો પાર્ટ કહી શકાય. એમણે હમણાં જ કંઈક એક બીજી બુક લખેલી છે, જિયોગ્રાફી ઓફ જીનિયસ, કે અલગ અલગ જગ્યાએ જે જીનિયસ કહી શકાય એવા લોકો કઈ કઈ જિયોગ્રાફીમાં કેવા કેવા લોકો હોય છે, કઈ જગ્યાએ જીનિયસ ઉત્પન્ન થઈ શકે, બરાબર. એની અંદર સિલિકોન વેલીની વાત કરે છે અને અલગ અલગ જગ્યાની હજી વાત કરે છે. તે ઈ બુક મેં બરાબર વાંચેલી નથી. ધીસ ઇઝ અ ગુડ બુક, બરાબર. બહારની અલગ અલગ જગ્યા વિશે ખ્યાલ આવે, બરાબર. અને હા, અગેન હું કહું છું, આ એક પર્સપેક્ટિવ છે એક વ્યક્તિનો, એક ઓથરનો પર્સપેક્ટિવ છે. એક ઓથરનો પર્સપેક્ટિવ છે, નેરેટિવ છે, કોઈ પણ વસ્તુ કહી શકાય. કારણ કે આ એની આંખેથી તમે જોવો છો, બરાબર. ક્યારેય કન્ક્લુડ આના આધારે કરવું દેટ ઇઝ નોટ વેલિડ ઇન માય ઓપિનિયન. બીજું છે કે આ સમય, બરાબર, આ બધી વસ્તુ કલ્ચર છે, લોકો છે, કન્ટ્રીની સ્થિતિ છે, એ સમય સાથે બદલાતી હોય. તો આ જે સમયની વાત થાય છે એ ઘણો જૂનો સમય છે, આજથી 10 વર્ષ પહેલાં કે એના કરતાંય પહેલાં લગભગ હશે. લેટ મી સી, આમાં કોપીરાઇટવાળું ઓલું લખ્યું 2008, આજથી 16 વર્ષ પહેલાં લખાયેલી બુક છે. 2008નો એટલીસ્ટ કોપીરાઇટ છે આની અંદર. જિયોગ્રાફી ઓફ જીનિયસ તો હમણાં લખાયેલી બુક છે. એમાંય એના એક્સપિરિયન્સ કેટલા જૂના હોય દેટ આઈ ડુ નોટ નો. ભૂટાન વિશે ઘણી બધી સારી વાત કરી છે, બીજી કેટલી વાત કરી ભૂટાન વિશે, સ્વિટ્ઝરલેન્ડ વિશે, અલગ અલગ જગ્યા વિશે ઘણી બધી વસ્તુ છે. અને એક બીજી વાત છે કે ઇન માય ઓપિનિયન, although this is 16+ or 18+, because of certain words, in my opinion એક ટોપિક એવો છે હેપીનેસ કે જેના રિલેટેડ એટલીસ્ટ સ્ટેટિસ્ટિકલ અને બીજી જેટલી વસ્તુ છે કે એને કઈ રીતના કન્સિડર કરવામાં આવે એન્ડ ઓલ, સ્ટુડન્ટ્સને સ્કૂલમાં શીખવાડવું જરૂરી છે ઇન માય ઓપિનિયન. અગેન દેટ ઇઝ એન ઓપિનિયન. ઓકે, વિથ ધીસ આઈ એન્ડ ધીસ વિડીયો. બાય બાય.